જય ગણેશ દેવા મિત્રો, હનુમાન શેરીના ગણેશ બધાની શેરી છે ત્યાં બેસાડેલો છે અને આપણા ઘરની એકદમ નજીક છે અને બાજુમાં જ છે. તો આજે આપણે ગણપતિ દાદાને લાડુ જવારવા માટે ગયા હતા. તો મિત્રો ગણપતિ દાદાની મૂર્તિ તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર કહેજો અને લાઈક કરજો અને શેર કરજો. તો મિત્રો આપણે લાડુ જવારવા ગયા હતા અને ધૂપ દીવા અત્યારે કરી રહ્યા છીએ અને અગરબત્તીથી ધૂપ દઈ દઈએ અને પછી આપણે લાડુ જવારી લઈએ. તો મિત્રો અમારા ઘરની નજીકમાં જ છે અને આજે આપણે ગણપતિ દાદાને લાડુ જવારવા માટે આવ્યા હતા. અને મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો આપણે જો સવારી લીધા લાડુ. અને મિત્રો અમારા ગણપતિ દાદા તમને કેવા લાગ્યા તો કોમેન્ટમાં જરૂર લખજો અને લાઈક કરજો અને શેર કરજો. તો વિડીયોમાં તમે મિત્રો બન્યા રહેજો. આપણે બાજુમાં બીજા ગણપતિ છે ત્યાં પણ આપણે જવાના છીએ. તો ત્યાં પણ આપણે લાડવા જવાના છીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. અને એ ઘરે બેસાડેલા છે મારા કાકાના છોકરાના ઘરે, તો ત્યાં પણ આપણે જઈશું. અને જુઓ તમે જોઈ રહ્યા છો મિત્રો, આપણે ત્યાં પહોંચી ગયા છીએ અને સરસ એવા ગણપતિ બેસાડેલા છે ઘરે અને શણગાર પણ સરસ કરેલો છે, સીરીઝ ગોઠવેલી છે, એવું બધું સરસ રીતે ગોઠવેલું છે. તો ત્યાં આપણે પહોંચી ગયા છીએ અને દીવાબત્તી કરવાનું ચાલુ કરી દીધું છે. તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો, અને તમને સરસ રીતે મૂર્તિ દેખાડીશ અંતમાં. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને કોમેન્ટમાં જય ગણેશ દેવા લખવાનું ભૂલતા નહીં મિત્રો. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો.